આજના અંગ્રેજી વિષયના લેક્ચરમાં હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ગ્રામરમાં ડુએસ ડાયરેક્ટેડ ટોપિક સ્ટાર્ટ કરેલો છે। એમાં 5 મુદ્દાઓ અલગ અલગ આવે છે, ચર્ચા થયેલી છે આપણે। એમાંથી અત્યારે આપણે ટેન્સ ચેન્જ એટલે કે કાળ પરિવર્તન સમજીએ છીએ। આની પહેલાના વિડિયોમાં, લાસ્ટ વિડિયોમાં આપણે કાળ પરિવર્તનના 2 પેરેગ્રાફ જોયેલા હતા। હવે એના પછી આગળના પેરેગ્રાફ જે છે એ આજે આપણે જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેરેગ્રાફ નંબર 3 આજે જોઈએ છીએ। આ પેરેગ્રાફ છે એટ પ્રેઝન્ટ માય પાપા ઇઝ વોચિંગ ટીવી, માય મધર ઇઝ કુકિંગ, આઈ એમ ડુઇંગ માય હોમવર્ક, માય બ્રધર ઇઝ હેલ્પિંગ મી, માય સિસ્ટર ઇઝ પ્લેઇંગ વિથ હર ફ્રેન્ડ। આવો એક પેરેગ્રાફ છે, બરાબર। લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી વિદ્યાર્થી મિત્રો કે આમ કાળ પરિવર્તન કરવાનું છે, પણ કયા કાળમાંથી કયા કાળમાં પરિવર્તન કરવાનું એ આપણને કેમ ખબર પડશે? સ્ટાર્ટ ધીસ વે એવું આપણે હેડિંગ આપ્યું હોય, એના પછી આપણને કોઈ વાક્ય આપેલું હોય અથવા એની નીચે આપણને વાક્ય આપેલું હોય, એ વાક્યના પ્રત્યેક શબ્દને પેરેગ્રાફના પહેલા વાક્યના પ્રત્યેક શબ્દ સાથે આપણે કમ્પેર કરીએ, સરખાવીએ, તો આપણને ખ્યાલ આવે કે આમાં આપણે શું ફેરફાર કરવાનો છે। ચાલો તો જોઈએ। અહીંયા આપણને આપેલું છે એટ પ્રેઝન્ટ, અહીંયા આપણને આપેલું છે એવરી ડે। આ બંને શબ્દ જે છે એ અલગ અલગ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો। એટ પ્રેઝન્ટ એટલે અત્યારે, ચાલુ વર્તમાન કાળનો કીવર્ડ છે, અને એવરી ડે એટલે દરરોજ અથવા તો રોજ, સાદા વર્તમાન કાળનો કીવર્ડ છે। જો વિદ્યાર્થી મિત્રો આ અને આટલો શબ્દ તમને આપ્યો હોય એવરી ડે અને પછી તમને ડેશ ડેશ આપેલું હોય, ઘણી વખત એવી રીતે પણ તમને આપી શકે, તો પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે અને આ સાદો વર્તમાન કાળ દર્શાવે છે। તો એનો મતલબ ચાલુ વર્તમાન કાળના પેરેગ્રાફને સાદા વર્તમાન કાળના પેરેગ્રાફમાં રૂપાંતર કરવાનું છે। અહીંયા તો આપણે બીજી હિન્ટ પણ આપેલી છે, માય ફાધર માય પાપા, તો માય પાપા કરતા સેમ છે બેમાં, is watching અને watches up, તો આ બીજી હિન્ટ થઈ વિદ્યાર્થી મિત્રો। એમિઝાર અને આઈએનજી વાળું રૂપાંતર ચાલુ વર્તમાન કાળનું કાળની થિયરી આપણે લખેલી છે, તમે બાકી કરેલી હશે તો તમને ખ્યાલ આવી જશે। અહીંયા ક્રિયાપદની પાછળ s લાગ્યો, es લાગ્યો, watches, તો ક્રિયાપદની પાછળ s લઈએ સાથે વર્તમાન કાળમાં લાગ્યો। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બે જગ્યાએથી ખબર પડે છે, બે શબ્દો પરથી ખબર પડે છે કે ચાલુ વર્તમાન કાળનો જે પેરેગ્રાફ છે એને સાદા વર્તમાન કાળની અંદર આપણે રૂપાંતર કરવાનો છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરેલી હતી કે જવાબ લખવાની શરૂઆત પેરેગ્રાફ પાડીને કરવી। સ્ટાર્ટ ધીસ વે વાળું વાક્ય તમને જે આપ્યું હોય, જેટલું આપ્યું હોય એટલું લખી નાખવાનું। ક્યારેક વાક્ય અધૂરું હોય છે, ક્યારેક આખું વાક્ય પણ આપેલું હોય, તો જેટલું વાક્ય આપ્યું હોય એટલું આપણે લખી નાખવાનું। તો આ વાક્ય લખ્યું છે આપણે એવરી ડે માય પાપા વોચિસ, અહીંયા સુધી આપણને આપેલું હતું। અહીંયા ટીવી છે તો ટીવી એમનેમ જ રહેશે કેમ કે કર્મ છે। કાળ પરિવર્તન કરતા હોય ત્યારે કર્મોમાં આપણે કોઈ પણ પ્રકારની અસર દર્શાવવાની હોય નહીં। તો આ તમારું પહેલું વાક્ય અહીંયા પૂરું થઈ ગયું। જો ત્યારબાદ સેન્ટેન્સ નંબર 2, માય મમ્મી, તો માય મમ્મી એમનેમ જ રહેશે કેમ કે કર્તામાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં। ત્યાર પછી ઇઝ કુકિંગ, ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે, તો સાદા વર્તમાન કાળમાં રૂપાંતર કરવું હોય તો મૂળ ક્રિયાપદ અથવા એસવીએસ વાળું લખેલું છે આપણે। તો અહીંયા આપણે ક્રિયાપદની પાછળ s લગાવ્યો છે, કુકિંગ આનો મૂળ ક્રિયાપદ છે કુક, રાંધવું, એની પાછળ s લાગ્યો, શા માટે? માય મધર, ત્રીજો પુરુષ એકવચન, શી માં આપણે લખાવેલું હતું હી શી સાથે ses વાળું, તો આની પાછળ s લાગશે એટલે is cooking માંથી થઈ ગયું સાદા વર્તમાન કાળ પ્રમાણે cooks। તમારું બીજું વાક્ય પૂરું। નંબર 3, I, તો અહીંયા આ આપણે એમ લખ્યું છે કે કર્તામાં કોઈ પણ જાતની અસર થાય નહીં। am doing, ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે, સાદા વર્તમાન કાળમાં રૂપાંતર કરવાનું છે, મૂળ ક્રિયાપદ અથવા એસએસ વાળું રૂપ જોઈ, તો અહીંયા આપણે do મૂળ ક્રિયાપદ રાખ્યું, શા માટે? કર્તામાં જો I છે લખાઈ મૂકવું આપણે, I, we, you, they બહુવચન સાથે મૂળ ક્રિયાપદ, તો I છે એટલે આપણે doing નું મૂળ ક્રિયાપદ કરી નાખ્યું do, જેનો ગુજરાતીમાં થાય કરવું, do એટલે કરવું। પછી my હોમવર્ક, તો માય હોમવર્ક એમનામ જ છે કેમ કે કર્મ છે, કર્મમાં કાળ પરિવર્તનની અસર થાય નહીં। ત્યારબાદ માય બ્રધર, તો
તો માય બ્રધર એમનો છે કર્તામાં ફેરફાર ન થાય. is helping ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. સાદા વર્તમાન કાળમાં રૂપાંતર કરવાનું છે મૂળ ક્રિયાપદ અથવા એસએસ વાળું. તો મૂળ ક્રિયાપદનું થશે હેલ્પ, પણ આપણે પાછળ એસ લગાવ્યો છે. શા માટે? કરતા જો માય બ્રધર ઈમાં આવે તો એસી કરે તો એસએસ વાળું રૂપ આવે, એટલે અહીં થઈ ગયું હેલ્પ્સ. ત્યાર પછી મી, તો મી એમનો છે કેમ કે કર્મ છે, કાઈ ફેરફાર થાય નહીં. લાસ્ટ સેન્ટેન્સ માય સિસ્ટર, તો માય સિસ્ટર કરતા એમનો આવશે. is playing ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. સાદા વર્તમાન કાળમાં રૂપાંતર કરવાનું છે તો મૂળ ક્રિયાપદ અથવા એસએસ વાળું. મૂળ ક્રિયાપદ થશે પ્લે, પણ કર્તામાં જે માય સિસ્ટર જે શી માં આવે પાછળ એસ લગાડવો પડે, એટલે અહીં લખ્યું છે આપણે પ્લેઝ. વિથ એમનો રહેશે, એમાં કઈ ફેરફાર નહીં થાય. હર ફ્રેન્ડ એમનો રહેશે, કાઈ પણ ફેરફાર થશે નહીં. જો વિદ્યાર્થી મિત્રો ત્રીજો પેરેગ્રાફ જેટલી જગ્યાએ આપણે ચાલુ વર્તમાન કાળમાંથી સાદા વર્તમાન કાળમાં રૂપાંતર કરેલું છે એ દરેક શબ્દની નીચે મેં અંડરલાઈન કરેલી છે, એટલે તમને ખબર પડી જાય કે ભાઈ ઉપરના જે શબ્દો હતા તેમાંથી સાદા વર્તમાન કાળમાં કયા કયા શબ્દોમાં ફેરફાર થયો છે. બરાબર? એક તો પહેલા ટુ બી ના રૂપ જે છે એ તો નીકળી જશે. સાદા વર્તમાન કાળમાં એક પણ ટુ બી ના રૂપ ન આવે. ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસએસ વાળું રૂપ આવે, તો કરતા જોઈ અને એ પ્રમાણે આપણે મૂળ ક્રિયાપદ અથવા તો એસએસ વાળું રૂપ મૂકવાનું થાય. તો આ છે તમારો પેરેગ્રાફ નંબર 3. ચાલો ત્યારબાદ પેરેગ્રાફ નંબર 4. Today is the day of Saraswati Vidyalaya. The pupils are preparing for the school day. They are decorating the hall. Their teachers are guiding them. They are making the hall beautiful. Now, આવો તમને પેરેગ્રાફ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો. પેરેગ્રાફની અંદર કયા પ્રકારનો ફેરફાર કરવાનો છે એ આપણને સ્ટાર્ટ ધીસ વે એની બાજુમાં આપેલા અથવા તો એની નીચે આપેલા વાક્ય પરથી ખ્યાલ આવશે. તો ચાલો એક એક શબ્દને આપણે મેચ કરતા જઈએ એટલે આપણને ખ્યાલ આવશે કે શું ફેરફાર કરવાનો છે. ચલો અહીંયા છે ટુડે, અહીંયા છે યસ્ટરડે, બસ આટલું જ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. જો પછી તો અહીંયા ડેશ ડેશ ડેશ. તો એનો મતલબ એ છે કે એક શબ્દ ઉપરથી તમારે ફેરફાર નક્કી કરવાનો થશે. ટુડે એટલે આજે, યસ્ટરડે ગઈકાલે. તો વિદ્યાર્થી મિત્રો આજે એટલે વર્તમાન કાળ, ગઈકાલે એટલે ભૂતકાળ. તો જો આ એક શબ્દ ઉપરથી તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આજેનું આપણે ગઈકાલે કરવાનું છે તો એ કાળ પરિવર્તન થશે. કાળ પરિવર્તન છે. આજે એટલે વર્તમાન કાળ અને ગઈકાલે એટલે ભૂતકાળ. સાદા વર્તમાન કાળનો કીવર્ડ છે, આ સાદા ભૂતકાળનો કીવર્ડ છે. તો વિદ્યાર્થી મિત્રો એમ કહેવા માંગે છે કે સાદા વર્તમાન કાળના પેરેગ્રાફને તમારે સાદા ભૂતકાળની અંદર રૂપાંતર કરવાનો છે. બરાબર? તો હવે આપણે ભૂતકાળની અંદર રૂપાંતર કરવાનો થશે પેરેગ્રાફને. જોતા જઈએ આપણે. આટલું આપણે આપેલું હતું એટલું પહેલા આપણે પેરેગ્રાફ પડે લખી નાખ્યું છે યસ્ટરડે. ત્યારબાદ ઇઝ વર્તમાન કાળમાં આવે તો એની સાથે વર્તમાન કાળમાં આવે, ભૂતકાળમાં વોઝ વેર આવે. ઇઝ હતું એટલે આપણે વોઝ કરી નાખ્યું. બરાબર? ત્યાર પછી ધ ડે ઓફ સરસ્વતી વિદ્યાલય, તો ધ ડે ઓફ સરસ્વતી વિદ્યાલય એમાં કોઈ કાળ પરિવર્તનની અસર થાય નહીં. ત્યારબાદ ધ પ્યુપિલ્સ, તો અહીંયા પણ આપણે ધ પ્યુપિલ્સ એનો લખેલું છે કે કરતા છે, કરતામાં કાળ પરિવર્તનની અસર થાય નહીં. ત્યારબાદ જો આર પ્રિપેરિંગ ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. આપણે રૂપાંતર કરવાનું છે સાદા ભૂતકાળની અંદર, કે યસ્ટરડે કીવર્ડ જે છે એ સાદા ભૂતકાળનો છે. તો સાદા ભૂતકાળમાં રૂપાંતર કરવું હોય તો આપણે એક જ શબ્દ લખ્યું તો ક્રિયાપદનું V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો પ્રિપેરિંગ મૂળ ક્રિયાપદ છે પ્રિપેર, ભૂતકાળનું રૂપ તમે કરો તો પ્રિપેર્ડ. તો અહીંયા જો આપણે ભૂતકાળનું રૂપ કરી નાખ્યું પ્રિપેર્ડ. ત્યારબાદ ફોર ધ સ્કૂલ ડે, ફોર ધ સ્કૂલ ડે એમાં કઈ ફેરફાર થાય નહીં કેમ કે કાળ દર્શાવતા શબ્દો નથી. ચાલો ત્યારબાદ ધે, તો અહીંયા ધે એનો રહેશે, ફેરફાર ન થાય. આ ડેકોરેટિવ. બરાબર? તો ચાલુ વર્તમાન કાળ દર્શાવે છે. આપણે રૂપાંતર કરવાનું છે સાદા ભૂતકાળમાં. તો સાદા ભૂતકાળમાં રૂપાંતર કરતી વખતે શું જોઈએ તો કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. મૂળ ક્રિયાપદ ડેકોરેટ, ભૂતકાળનું રૂપ શું થશે? ડેકોરેટેડ. તો આપણે ભૂતકાળનું રૂપ કરી નાખ્યું, થઈ ગયું કાળ પરિવર્તન. ત્યારબાદ ધ હોલ એમનો જ રહેશે. ત્યારબાદ ધેર ટીચર્સ, તો ધેર ટીચર્સ એમાં કઈ ફેરફાર થશે. આર અને ગાઈડિંગ, આ દર્શાવે છે ચાલુ વર્તમાન કાળ. આપણે રૂપાંતર કરવાનું છે સાદા ભૂતકાળમાં, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ જોશે. તો ક્રિયાપદ છે આ ગાઈડિંગ તો નહીં પણ મૂળ ક્રિયાપદ ગાઈડ, માર્ગદર્શન આપવું. તો એનું ભૂતકાળનું રૂપ કરો તો શું થઈ જશે તો કે ગાઈડેડ, જે અહીંયા આપણે કરેલું છે. તો થઈ ગયું ચાલુ વર્તમાન કાળમાંથી સાદા ભૂતકાળમાં રૂપાંતર. ધેમ તો એનું ધેમ
કોઈ જાતનો ફેરફાર થાય નહીં. ત્યાર પછી ધેય તો ધેય એમનો રહેશે, એ ફેરફાર નહીં થાય. આર અને મેઇંગ ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે. આપણે સાદા ભૂતકાળમાં રૂપાંતર કરવાનું છે, ક્રિયાપદ ભૂતકાળનું રૂપ જોશે. મૂળ ક્રિયાપદ શું થશે આમાંથી? મેક. એનું ભૂતકાળનું રૂપ શું થશે? તો કે મેડ. તો થઈ ગયું આ ભૂતકાળનું રૂપ, સાદા ભૂતકાળમાં રૂપાંતર. ધ હોલ એનું નામ છે. બ્યુટીફુલ એનું નામ છે. હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે નાવ શબ્દનો ગુજરાતી અર્થ થશે અત્યારે. તો એનો મતલબ વર્તમાનકાળ દર્શાવે છે. તો આપણે એનું ભૂતકાળમાં રૂપાંતર કરવું હોય આ શબ્દ પણ કાળ દર્શાવે છે. જો કાળનો કીવર્ડ છે, બરાબર? જે અહીંયા આપણે ટુડે એનું યસ્ટરડે એમાં આપણે જોયું કે આ શબ્દ કીવર્ડ છે, આ શબ્દ કીવર્ડ છે. તો એવી રીતે નાવ જે છે એ કીવર્ડ છે. નાવનો ગુજરાતી અર્થ થાય અત્યારે. તો એનો ભૂતકાળ કરવો હોય આપણે તો થાય ત્યારે. અત્યારે એટલે વર્તમાનકાળ. ત્યારે એનો એમ કહો એટલે કોઈ ભૂતકાળની વાત છે. તો અહીંયા આપણે આ શબ્દમાં પણ રૂપાંતર કરવું પડે. નાવ એટલે અત્યારે વર્તમાનકાળ દર્શાવે છે. તો એનું આપણે કહ્યું છે ધેમ. ધેમ એટલે ત્યારે આ ભૂતકાળ દર્શાવે છે. તો અહીંયા પણ તમારે ફેરફાર કરવો પડે. અહીંયા પણ ફેરફાર કરવો પડે, નહીંતર આનો તમારો માર્ક્સ કપાવવાની શક્યતા રહેશે. એટલે જ્યારે કાળ પરિવર્તન કરતા હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે કાળના કીવર્ડ હોય તો એ કીવર્ડની અંદર પણ ફેરફાર થશે. જનરલી આપણે ટુડીના રૂપમાં ક્રિયાપદમાં ફેરફારો કરતા હોય, પણ કીવર્ડ હોય તો કીવર્ડની અંદર પણ આપણે ફેરફાર કરવો પડે. તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારો ત્રીજો પેરેગ્રાફ અને આ છે તમારો પેરેગ્રાફ નંબર 4. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પેરેગ્રાફ નંબર 5. એક આખો પેરેગ્રાફ આપેલો છે. લાસ્ટ વીક આઈ વિઝિટેડ રાજસ્થાન. આઈ વેન્ટ ધેર બાય અ કાર. આઈ ટુક લંચ એટ માઉન્ટ આબુ. ધેન આઈ મૂવ્ડ ફોરવર્ડ ટુ વિઝિટ અધર પાર્ટ્સ. હવે આ પેરેગ્રાફની અંદર આપણે શું ફેરફાર કરવાનો છે પહેલા તો એ નક્કી કરવું પડે. કેવી રીતે નક્કી થશે? તો કે સ્ટાર્ટ લાઈક ધીસ. એની બાજુમાં અથવા એની નીચે આપેલા વાક્ય પરથી ચાલો એના શબ્દને અને વાક્યને શરૂઆતના પહેલા વાક્યના એક શબ્દને કમ્પેર કરીએ, સરખાવીએ, ખબર પડે આપણને શું ફેરફાર કરવાનો છે. ચલો અહીંયા આપેલું છે લાસ્ટ વીક, અહીંયા આપેલું છે નેક્સ્ટ વીક. બસ આટલી જ માહિતી છે. પછી નેક્સ્ટ વીક પછી તો ડેશ 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 છે. તો બસ આ માહિતી અને આ માહિતી પરથી મારે નક્કી કરવાનું છે બે વસ્તુ. પહેલી વસ્તુ તો એ કે આ પેરેગ્રાફમાં શું ફેરફાર કરવાનો છે, અને બીજી વસ્તુ એ કે ભાઈ માની લો કે આપણને ખબર પડે કે આમાં કાળ પરિવર્તન છે તો કયા કાળમાંથી કયા કાળમાં રૂપાંતર કરવાનું. આ બે વસ્તુઓમાં નક્કી કરવાની થાય. તો લાસ્ટ વીક નેક્સ્ટ વીક આ માત્ર ને માત્ર કાળ પરિવર્તનમાં જ હોઈ શકે. તો એક વસ્તુ ખ્યાલ આવી ગયો આપણને કાળ પરિવર્તન છે. તો હવે કાળ પરિવર્તન છે તો કયા કાળમાંથી કયા કાળમાં રૂપાંતર છે એ આપણે જોવું પડશે. લાસ્ટ વીક એટલે ગયું અઠવાડિયું કે ગયા અઠવાડિયે ભૂતકાળ દર્શાવે છે, બરાબર? નેક્સ્ટ વીક એટલે આવતા અઠવાડિયે ભવિષ્ય દર્શાવે છે. તો એનો મતલબ આ ભૂતકાળ દર્શાવે છે તો આ ભૂતકાળની વાત હોય. આ ભવિષ્યકાળ દર્શાવે છે તો મતલબ ભવિષ્યકાળની વાત હોય. સાદા ભૂતકાળનો કીવર્ડ છે, સાદા ભવિષ્યકાળનો કીવર્ડ છે. તો આનો ઉપર તમને ખ્યાલ આવી જવો જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સાદા ભૂતકાળના પેરેગ્રાફને સાદા ભવિષ્યકાળની અંદર રૂપાંતર કરવાનો છે. ચાલો આપણે આન્સર લીધો ને પેરેગ્રાફ પાડીને નેક્સ્ટ વીક આપ્યું હતું તો આપણે નેક્સ્ટ વીક લખી નાખ્યું છે. ત્યારબાદ અલ્પવિરામ છે તો અહીંયા આપણે અલ્પવિરામ કરી નાખ્યું છે. આઈ તો અહીંયા કરતા આઈ એમનો જ રહેશે, કરતાનો તો કઈ ફેરફાર થાય નહીં. ત્યારબાદ હવે આપણે વિઝિટેડ શબ્દ આપણને આપેલો છે જે ક્રિયાપદનું ભૂતકાળનું દર્શાવે છે. ખ્યાલ આવી ગયો આપણને કે પેરેગ્રાફને સાદા ભવિષ્યકાળમાં ફેરવવાનો છે. તો સાદા ભવિષ્યકાળ માટે વિદ્યાર્થી મિત્રો આપણે બે શબ્દો લખેલા હતા. શેલ બી પ્લસ મૂળ ક્રિયાપદ. શેલ ની વાત આપણે કહી હતી કે ભાઈ જો વર્તમાનમાં આઈ કે વી હોય તો તમે શેલ નો પ્રયોગ કરી શકો જૂના નિયમ પ્રમાણે. પણ નવા નિયમ પ્રમાણે તમે આઈ અને વી સાથે વિલ નો યુઝ કરી શકો છો. એટલે મેં અહીંયા દરેક જગ્યાએ વિલ નો યુઝ કરેલો છે. તમે કદાચ અહીંયા શેલ મૂકશો તો ચાલશે કેમ કે દરેક વાક્યમાં તમે જો કર્તા તરીકે આપણને આઈ આપેલું છે એટલા માટે તમે વિલ ની જગ્યાએ શેલ નો પ્રયોગ કરી શકશો. તો અહીંયા આપણે મૂકી દીધું છે વિલ અને વિઝિટેડ નું મૂળ ક્રિયાપદ વિઝિટ. તો થઈ ગયું સાદા ભવિષ્યકાળ પ્રમાણે વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તો સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ. રાજસ્થાન પ્લેસ નું નામ છે, જગ્યાનું નામ છે રાજસ્થાન એનું નામ રહેશે. એ કાળ દર્શાવતો શબ્દ નથી, ફેરફાર ન થાય. ત્યારબાદ આઈ તો કરતા આઈ એનું રહેશે, કરતાનો તો ફેરફાર થાય. વેન્ટ ગો ક્રિયાપદનું ભૂતકાળનું તો આ ભૂતકાળનું રૂપ છે. સાદા ભવિષ્યકાળમાં રૂપાંતર કરવાનું છે. બે શબ્દ જોશે, શેલ બી અને મૂળ ક્રિયાપદ. વિલ મૂકી છે આપણે એટલે વિલ મૂક્યું અને વેન્ટ નું મૂળ ક્રિયાપદ ગો. થઈ ગયું આ સાદું ભૂતકાળ
એમાંથી સાદો ભવિષ્યકાળ. ત્યારબાદ ધેર બાય કાર, ધેર બાય કાર એમનો રહેશે, કેમ કે કોઈ કાર દર્શાવતો શબ્દ નથી. ત્યારબાદ આઈ શબ્દ આપેલો છે કર્તા તરીકે, તો અહીંયા આપણે આઈ શબ્દ એમ લખી નાખ્યું છે કે કર્તામાં ફેરફાર થાય. ત્યારબાદ આપણને આપેલું છે ટૂંક. તો આ આપણને ખ્યાલ હોવો જોઈએ, તમે ક્રિયાપદના સ્પેલિંગો પાકા કર્યા હોય તો ખ્યાલ આવે કે ટૂંક છે એ ટેકનું V2 એટલે કે ભૂતકાળનું રૂપ છે. તો ભૂતકાળનું રૂપ છે એટલે એ ભૂતકાળનું વાક્ય છે, સાદા ભવિષ્યકાળમાં રૂપાંતર કરવાનું છે. શેલ વિલ વત્તા મૂળ ક્રિયાપદ, આપણે વિલ નો પ્રયોગ કરીએ છીએ એટલે આ વિલ, અને ટૂંકનું મૂળ ક્રિયાપદ ટેક. તો થઈ ગયું આ ભૂતકાળમાંથી ભવિષ્યકાળ વિલ ટેક, બરાબર. ત્યારબાદ આપણે એક લંચ, તો લંચ એનો રહેશે, કાળ નથી દર્શાવતું. એક માઉન્ટ આબુ, એક માઉન્ટ આબુ એનો રહેશે, કે જગ્યાનું નામ છે, ફેરફાર ન થાય. ત્યારબાદ ધેન, તો ધેન શબ્દ એનો રહેશે, તેમાં કઈ ફેરફાર નહીં થાય. આઈ કરતા છે, તો કરતા સેમ રહેશે, કઈ ફેરફાર નહીં થાય. મૂવ્ડ, બરાબર. તો આ મૂવ્ડ એનો એટલે આપણને ખબર પડે છે કે આ ભૂતકાળનું રૂપ છે, કે મૂળ ક્રિયાપદ મૂવ છે, તો એનું ભૂતકાળનું રૂપ છે મૂવ્ડ. તો એનો મતલબ એ થશે કે આપણે સાથે ભવિષ્યકાળમાં રૂપાંતર કરવાનું છે. તો શેલ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ વિલ મૂકીએ છીએ આપણે, અને મૂવ્ડ નું મૂળ ક્રિયાપદ મૂવ થઈ ગયું, આ વિલ મૂવ. ત્યારબાદ ફોરવર્ડ એમનો રહેશે, ટુ વિઝિટ એમનો રહેશે, અધર પાર્ટ્સ એમનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ વિઝિટ છે પણ ક્રિયાપદ હતું, પણ એમાં આપણે ફેરફાર ન કર્યો. શા માટે? તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ટુ પછીનું ક્રિયાપદ હોય, જ્યારે તમે કાળ પરિવર્તન કરતા હોય ત્યારે ટુ પછીના ક્રિયાપદની અંદર આપણે કાળ પરિવર્તનની અસર દર્શાવવાની નહીં. શા માટે? કારણ કે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ આવે એ ઇન્ફિનિટિવ ટોપિક હોય, ઇન્ફિનિટિવ. અને ઇન્ફિનિટિવ નો નિયમ એ છે કે ટુ સાથે જ મૂળ ક્રિયાપદ એમ નમ રહે. એટલે ખાસ જ્યારે તમે કાળ પરિવર્તન કરતા હોય ત્યારે ટુ સાથેનું કોઈ પણ ક્રિયાપદ હોય તો એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નહીં. જેટલી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપણે કાળ પરિવર્તનની અસર દર્શાવી છે એ જગ્યાને તમે અંડરલાઈન કરીને દર્શાવેલી છે, એટલે તમને ખ્યાલ આવે કે ઉપર આપેલા ભૂતકાળના રૂપો એને આપણે ભવિષ્યકાળના રૂપોની અંદર કેવી રીતે ફેરવેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારો પેરેગ્રાફ નંબર 5. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ મેં તમને કાળ પરિવર્તનના અલગ અલગ પ્રકારના 5 પેરેગ્રાફ કરાવેલા છે, બરાબર. તો હવે તમને પરીક્ષાની અંદર આવા જ પેરેગ્રાફ પૂછાશે. આ જ પેરેગ્રાફ પૂછાશે નથી કેતો, આવા જ પેરેગ્રાફ તમને પરીક્ષાની અંદર પૂછાશે. તો હવે તમારે શું કરવાનું? કાળ પરિવર્તનની થિયરી જો તમારે વ્યવસ્થિત રીતે બાકી થઈ ગઈ હોય તો કોઈ પ્રશ્ન નથી. નહીંતર પહેલું કામ એ કરો કે કાળ પરિવર્તનની જે થિયરી છે, કાળની થિયરી તમે વ્યવસ્થિત રીતે બાકી કરી લો, બરાબર. ત્યારબાદ આ પાંચે પાંચ પેરેગ્રાફનું એકવાર રિવિઝન કરી લેજો, બરાબર. પાંચે પેરેગ્રાફમાંથી કોઈ પણ પેરેગ્રાફમાં તમને કંઈ પણ ક્વેરી હોય તો નોટ ડાઉન કરીને રાખી દેજો. જ્યારે આપણે મળશું ત્યારે હું તમને સોલ્યુશન કરાવીશ. એ સિવાય ગ્રામર બુક તમારે લઈ લેવાની રહેશે રેડીરેકમાં, બરાબર. લઈ લીધી હોય તો વધારે સારું, ન લીધી હોય તો રેડીરેકના ગ્રામર બુક તમે લેશો તો એમાં આવા તમને અલગ અલગ કાળ પરિવર્તનના પેરેગ્રાફો આપેલા જ હશે. તો એની તમે ઘરે રફ નોટની અંદર પ્રેક્ટિસ કરજો. કોઈ પેરેગ્રાફમાં તમને કંઈ ક્વેરી હોય, ન સમજાય તો એ કોઈ બુકની અંદર નોટ ડાઉન કરીને રાખજો. જ્યારે સ્કૂલ રાબેતા મુજબ ચાલુ થાય ત્યારે મને પૂછી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, જે ડુરેસ ડાયરેક્ટેડના 5 ટોપિક હતા એમાંથી ટેન્સ ચેન્જને આપણે અહીંયા પૂરું કરીએ છીએ, બરાબર. હવે પછી જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે ડુરેસ ડાયરેક્ટેડના કોઈ અન્ય ટોપિકને આપણે શરૂ કરશું.